નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર નવું સર્ક્યુલેશન સક્રિય થયેલું જોવા મળ્યું છે, જેને લઈને રાજ્યની અંદર વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યની અંદર હળવા વરસાદીય ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના પગલે આજે નવસારી, સુરત, ભરૂચ, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર હળવા વરસાદીય ઝાપટા પડી શકે છે। વરસાદીય અસરના કારણે 2 દિવસ તાપમાનની અંદર પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે અને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ટેમ્પરેચરનો પારો પણ 39 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે આજે અને રાજ્યની અંદર આવનાર 3 દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો ચાલુ સભાની અંદર હોબાળો થયો છે અને સભા બંધ કરાવવામાં આવી છે। રાજકોટની અંદર ફરી એકવાર સભા દરમિયાન ક્ષત્રિયોનો વિરોધ સામે આવ્યો છે। રાજકોટ જિલ્લાના ત્રંબાની અંદર ભાજપે સભાનું આયોજન કર્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ હાજર રહ્યા હતા અને આ દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક લોકો આવી પહોંચ્યા હતા અને પરસોત્તમ રૂપાલાના હાય હાયના નારા પણ લગાવ્યા હતા, પરંતુ હાજર પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવીને તમામને સભામાંથી બહાર પણ લઈ જવામાં આવ્યા હતા અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ઉપરાંત કેરીના ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળ્યો છે। આ વર્ષે ગુજરાતની અંદર કેસર કેરીના ઉત્પાદનની અંદર 50% સુધીનો ઘટાડા થવાની શક્યતા છે। કૃષિ નિષ્ણાંતોના મતે આંબા ઉપર મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા ફળ બન્યા છે। કેટલાક વર્ષોના આંકડા ઉપર નજર કરીએ તો ઉત્પાદનની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે। 2020ની અંદર રાજ્યની અંદર કેરીનું ઉત્પાદન 12 લાખ ટન થયું હતું અને 2023ની અંદર 9.60 લાખ ટન જેટલું ઉત્પાદન થયેલું છે અને દક્ષિણ ગુજરાતની અંદર 7.48 લાખ ટનમાંથી હવે ઉત્પાદન ઘટીને 4.81 લાખ ટન સુધી પહોંચી ગયું છે। આમ વર્ષે ને વર્ષે કેરીના ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડાની અસર કેરીના ભાવ ઉપર જોવા મળવાની છે। તો એ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। માર્ચની અંદર ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી। આ પરીક્ષાના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। તેની ડેટા એન્ટ્રીની કામગીરી છેલ્લા ચરણની અંદર ચાલી રહી છે। આ વર્ષે 1 થી 1.5 મહિનો વહેલું રિઝલ્ટ જાહેર થશે, જેથી જુલાઈની અંદર યોજાતી પૂરક પરીક્ષા જૂનની અંદર બીજા સપ્તાહની અંદર યોજાઈ શકે છે અને મળતી માહિતી અનુસાર શાળાઓની અંદર વેકેશનને લીધે જૂનના બીજા સપ્તાહની અંદર પૂરક પરીક્ષા લેવાઈ શકે છે, જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચારની અંદર નજર કરીએ તો રૂપાલા વિવાદ મામલે પણ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ ઉપર કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજપૂત સમાજની અંદર વિરોધનો માહોલ જોવા મળ્યો છે। રાજપૂત સમાજે એક સ્વરની અંદર રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરી રહ્યા છે। જો કે આ બધા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। કાઠિયા ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી છે। તેમણે કહ્યું છે કે પીએમ મોદીને અમે મન, વચન અને કર્મની સાથ અને સહકાર આપશું તેવું પણ નિવેદન આપવામાં આવેલું જોવા મળ્યું છે। ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસને પડ્યો છે મોટો ફટકો। લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। નાગોરની અંદર 1300 કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાર્ટી છોડી દીધી છે। પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા તેજપાલ મિર્જાએ કહ્યું છે કે કોંગ્રેસ અમારા દિલમાં વસે છે, તે અમારી મજબૂરી છે। અમે કોંગ્રેસ છોડી શકતા નથી, પરંતુ કોંગ્રેસે અમને હાંકી કાઢ્યા છે, તેથી અમે નોટા બટન દબાવીશું। હનુમાન બેનીવાલ સાથેના ગઠબંધનથી કાર્યકરો નાખુશ થયેલા જોવા મળ્યા છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર મોટો ફટકો પડેલો પણ જોવા મળ્યો છે।
ઉપરાંત મસ્જિદની અંદર મોદીના નારા લાગેલા જોવા મળ્યા છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક વિડીયો વાયરલ થયો છે. અહીંની એક મસ્જિદની અંદર હર હર મોદી, હર ઘર મોદીના નારા ગુંજ્યા હતા અને મળતી માહિતી અનુસાર આ વિડીયો અલીગંજ હૈદરી મસ્જિદનો છે, જેમાં મોદી તરફી નારા લાગ્યા છે. બોહરા સમુદાયે પીએમ મોદી અને ભાજપના ઉમેદવાર આકોલ શર્માના પોસ્ટર લહેરાવ્યા હતા અને બોહરા સમુદાયે આ વખતે અમે 400 પાર કરી રહ્યા છીએ, મોદી હે તો મુમકિન હે જેવા પણ નારા લગાડેલા આ વિડીયોની અંદર જોવા મળી રહેલા છે. ચૂંટણી આવતાની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કામ કરવા લાગી ગયા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક પણ કરવામાં આવી છે. હાલ દેશની અંદર લોકસભા ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે અને આ દરમિયાન દરેક પાર્ટી પોતાના પ્રચારની અંદર લાગી ગઈ છે, જેમાં મોટા નેતાઓ, ધારાસભ્ય, કાર્યકરો, પીએમ અને સીએમ બધા જ પોતપોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનની અંદર વાપીની અંદર ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાથે જ વાપી અને વલસાડ જિલ્લાની અંદર ભાજપના પદાધિકારીઓ સાથે અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક પણ કરેલી જોવા મળી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા પણ મોટા વાયદા આપવામાં આવી રહેલા છે. છત્તીસગઢની અંદર રાહુલ ગાંધીએ બસ્તરની અંદર એક જાહેર સભાને સંબોધતા કહ્યું છે કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકારે અધિકાર આપશે કે 1 વર્ષ સુધી ખાનગી કંપનીની અંદર, PSUsની અંદર અને સરકારી કાર્યાલયોની અંદર કામ કરવાનો અધિકાર આપશે. આ નોકરીમાં તેમને તાલીમ અપાશે અને 1 વર્ષમાં તેમના ખાતાની અંદર 1 લાખ રૂપિયા પણ મળશે અને જો તેઓ સારું કામ કરશે તો તેમને સંસ્થાની અંદર કાયમી નોકરી આપવામાં આવશે જેવા પણ મોટા વાયદા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહેલા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો ચૂંટણી આવવાની સાથે જ હેલિકોપ્ટરના ચાર્જની અંદર વધારો જોવા મળ્યો છે. દેશની અંદર ખાનગી ક્ષેત્ર પાસે લગભગ 160 હેલિકોપ્ટર છે, જેમાંથી 100 જેટલાનો ઉપયોગ નેતાઓ અને રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીમાં તેમના પ્રચાર માટે કરી રહ્યા છે અને આ દરમિયાન હેલિકોપ્ટરનું 1 કલાકનું ભાડું 5 લાખ સુધી પહોંચે છે. હેલિકોપ્ટરનું 1 કલાકનું સામાન્ય ભાડું 1.5 લાખથી લઈને 2.5 લાખ હોય છે. આ સેવાઓ પૂરી પાડતી કંપનીઓ પ્રમાણે આ ચૂંટણીની અંદર બુકિંગ વધી ગયું છે અને સૌથી વધુ બુકિંગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યું છે, જેવું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.